તો આ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની યુવતીનું પણ મોત નીપજ્યું। પાયલ ખટીક નામની યુવતીનું દુર્ઘટનામાં મોત નીપજ્યું છે। પાયલ ખટીક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી। કંપની તરફથી પાયલને લંડન મોકલવામાં આવી હતી। પાયલ ખટીક પહેલીવાર જ વિમાનમાં બેઠી હતી। પાયલ ખટીકના પિતાએ હિંમતનગરમાં રિક્ષા ચલાવે છે અને તે પ્રથમ વખત ફ્લાઇટમાં બેઠી ત્યારે તેના પિતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી। તે પ્રથમ વખત ભારતથી બહાર એટલે કે લંડન જઈ રહી હતી। बार वागे हिम्मत आया पास आईने बात करी कीधु ने प्लेन में फोन कर बात करी बीजू को कीधु हमें कीधु प्लेन कम्प्लेट बस जाऊँ बस अभी कीधु बस वो कीधु फोन अरे कि हम सेट जल्द बात करीश बीजू कोई कीधु नहीं। કેવી રીતે ખબર પડી તમને આ ઘટના બની? કોના માટે? हमारे तो आइए टीवी पर खबर पड़ी थी फंस गया था वो मैसेज आई गया रात में પછી કોઈ કોન્ટેક્ટ કરતો કોન્ટેક્ટ સંપર્ક ક્યારે થયો? કોન્ટેक्ट में कोई नहीं था डायरेक्ट गया था દીકરી શાના માટે भरवा माटे એ ભણવા માટે લંડન જતી હતી। તો એ બીટેક કર્યું છે ઉદયપુરથી અને એમટેક માટે લંડન જતી હતી। તો રસ્તામાં એવું બનાવ બની ગયું। અમે બહુ દુઃખી છે અંદરથી મનમાંથી અમારા। કેટલા વાગે એરપોર્ટ ઉપર મૂકવા એ ગયા? 10 વાગે ગયા હતા એરપોર્ટ ઉપર। છેલ્લો સંપર્ક ક્યારે થયો? છેલ્લો સંપર્ક 4 સાડા 4 વાગે ફોન આવ્યો હતો। આજે जो दुर्घटना थी है हमारा परिवार की खटीक पायलबेन की थी है एने अमे बहु मतलब कि એને બહુ એમના પિતાજી બહુ ગરીબ પરિસ્થિતિમાં છે છતાં એમને રિક્ષા ચલાવે છતાં એને બહુ મહેનત કરીને આ અમારી દીકરી પ્રથમ વખત બહાર જતી હતી। એમાં બધાને બહુ ઉત્સાહ હતો અને મોકલતા જતા પણ બપોરે 1-1:30 વાગ્યા જેવું અમને એવું સમાચાર ટીવીના મારફતે સમાચાર મળ્યા છે એટલે અમને બહુ દુઃખ થયું છે। અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં જીવો હોમાયા હતા। તેમાં સાબરકાંઠાના હિંમતનગરની પાયલ ખટીકનું પણ મોત થયું હતું। હિંમતનગર જે રાજસ્થાનના મૂળ વતની જેઓ તેમના પિતા સુરેશભાઈ ખટીક પોતે રિક્ષા ચલાવી જે વાહનમાં જે રિક્ષા લોડિંગ રિક્ષામાં જે પોતે સામાન અવરજવરમાં જે કામ કરતો હતો, પોતે મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો। જે પાયલ ખટીક હતી સૌથી પ્રથમ બીટેક બાદ એમટેકમાં એડમિશન લીધું હતું અને પોતે ભણતર માટે તેઓ લંડન જઈ રહી હતી। પ્રથમવાર જ જે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસવાની હતી અને બેસી અને તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર પરિવાર મજૂરી કામ કરે છે અને પરિવાર કહી રહ્યો છે કે જે ડેડ બોડી લાવી કઈ રીતે તે બાબતની માંગ કરી રહી છે। સ્થાનિક તંત્ર પણ આ સંપર્ક કર્યો નથી અને માંગ તેવી છે કે સમગ્ર બાબતમાં તંત્ર સપોર્ટમાં આવે અને લાશમાં કઈ રીતે લાવી એ પ્રક્રિયામાં મદદરૂપ થાય તે બાબતને લઈને રજૂઆત કરી છે। હાલમાં સમગ્ર પરિવાર શોકમયમાં ડૂબ્યું છે અને હાલમાં તંત્ર સાથે અપેક્ષા રાખી રહી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।